સચિન જેઆઈડીસી વિસ્તારમાં એક પરિણીત મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવાના કેસમાં સચિન જેઆઈડીસી પોલીસ આરોપીને ઝડપી પાડ્યો છે। તારીખ 30/9/2025 રોજ સાંજના 6 વાગ્યા પહેલા ઘટના બની હતી। ફરિયાદી રંભા મંગરુ ગુગલ ગુપ્તાની દીકરી અને પવન ઉમાશંકર પ્રજાપતિની પત્ની કૃષ્ણાએ સચિન જેઆઈડીસી શિવનગરની સાઈ શ્રદ્ધા સોસાયટી રાજીવ કુમારની ચાલ પ્લોટ નંબર 35ના રહેણાંક મકાનના રસોડામાં લોખંડની એંગલ સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી। સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ દાખલ થયા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન મૃતકનો મોબાઈલ ફોન તેના પિતાએ ચેક કર્યો હતો, ત્યારે આ સમગ્ર મામલાનું રહસ્ય ખુલ્યું। મૃતકના મોબાઈલમાંથી એક ચોક્કસ નંબર પર 4 ઓડિયો ક્લિપ્સ મોકલાયેલી મળી આવી હતી। આ મોબાઈલ પર મોકલવામાં આવેલી ક્લિપ્સમાં ખુલાસો થયો કે આ નંબરનો ધારક મૃતકના રૂમ માલિકનો ભાઈ હતો। તે છેલ્લા 8-9 મહિનાથી મૃતકને શારીરિક અને માનસિક રીતે એટલી હદે હેરાન પરેશાન કરી રહ્યો હતો કે જેના કારણે તેણે આત્મહત્યા કરી હતી। આરોપીનું નામ અજય કુમાર ઉર્ફે દિનેશ રામનેવલ મોરિયા હોવાનું સામે આવ્યું છે। આરોપી ભાડું લેવા માટે મૃતકના ઘરે જતો હતો અને આ દરમિયાન તે હેરાનગતિ કરતો હતો। મૃતકની માતા રંભા મંગરુ ગુગલ ગુપ્તાની ફરિયાદના આધારે સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 108 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને પકડી પાડ્યો હતો। પકડાયેલા આરોપીનું નામ અજય કુમાર ઉર્ફે દિનેશ રામનેવલ રામવિલાખ મોરિયા છે, જેની ઉંમર 30 વર્ષ છે। આરોપી સચિન જેઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો। હાલમાં તે સુરતના વેસુ વિસ્તારમાં બ્લોક નંબર A702 સુમન ભાર્ગવ બિલ્ડિંગ, પ્રધાનમંત્રી આવાસ, ભગવાન મહાવીર કોલેજ, યુનિવર્સિટીની બાજુમાં રહેતો હતો અને મૂળભૂત રીતે તે અયોધ્યા ઉત્તર પ્રદેશના મિલ્કીપુર તાલુકાના ડીપુરે બિરવલ ગામનો વતની છે।